મહેસાણા શહેરમાં ચોંકાવનારી ઘટના, રક્ષક જ બન્યો ભક્ષક, સુરક્ષા પર ઉઠ્યા પ્રશ્નો। મહેસાણા શહેરની ધરતી સોસાયટીમાં એક ગંભીર અને ચિંતાજનક ઘટના સામે આવી છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। સોસાયટીમાં ફરજ બજાવતા એક સિક્યુરિટી ગાર્ડની શરમજનક હરકતો હવે ટોક ઓફ ધ ટાઉન બની ગઈ છે। મળતી માહિતી મુજબ મણિલાલ રાવત નામના સિક્યુરિટી ગાર્ડે 8 વર્ષની નિર્દોષ બાળકી સાથે અયોગ્ય વર્તન કર્યું હોવાના આક્ષેપ છે। આરોપ છે કે ગાર્ડ બાળકીને પોતાની કેબિનમાં લઈ ગયો અને તેને અશોભનીય રીતે હેરાન કરી, સાથે જ બાળકીને ધમકી આપતા કહ્યું કે આ બાબત કોઈને કહેશે તો જાનથી મારી નાખશે। આ ઘટનાની જાણ થતાં જ પરિવારજનોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે। પોલીસે કેસ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। આ ઘટનાએ સમાજમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે, ખાસ કરીને બાળકોની સલામતી બાબતે વધુ સતર્ક રહેવાની જરૂરિયાતને ઉજાગર કરી છે। વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। રિપોર્ટર ફારૂક મેમણ, ખેરાલુ।